જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આપ સૌનું કૃષ્ણમય ભક્તિ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણા સનાતન ધર્મમાં વર્ષ દરમિયાન 24 એકાદશીઓ આવે છે અને દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે. પરંતુ આજે આપણે જે એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું મહાત્મ્ય અતિ વિશેષ છે. આ છે અષાઢ માસના વદ પક્ષની પવિત્ર કામિકા એકાદશી. કહેવાય છે કે જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિપૂર્વક કરે છે તેના અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ તથા આધ્યાત્મિક પ્રગતિના માર્ગ ખુલે છે. મિત્રો, કામિકા એકાદશીનું વ્રત માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી. આ વ્રત મન, વાણી અને કર્મને પવિત્ર બનાવવાનું એક દિવ્ય સાધન છે. જ્યારે મનુષ્ય એક દિવસ માટે પણ પોતાના મનને ભગવાનમાં સ્થિર કરે છે ત્યારે તેના અંતરમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ પવિત્ર દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ કરવો. ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુને ચંદન, સફેદ તલ, પીળા પુષ્પ, તુલસી દળ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરીને ભક્તિપૂર્વક પૂજન અર્ચન કરવું. પૂજા દરમિયાન શ્રદ્ધાથી ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરવો. મિત્રો, કામિકા એકાદશીમાં તુલસી પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શ્રી હરિને તુલસી એટલા પ્રિય છે કે ભક્તિપૂર્વક અર્પણ કરેલું એક તુલસી દળ પણ તેમને અત્યંત પ્રસન્ન કરે છે. તેથી આ દિવસે ભગવાનને તુલસી દળ અવશ્ય અર્પણ કરવા. તુલસી માતાને જળ ચડાવવું, તુલસી મા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી માતાની પ્રદક્ષિણા કરવી. શક્ય હોય તો નિર્જળ અથવા ફળાહાર વ્રત કરવું. દિવસભર ભગવાનના નામનું રટણ કરવું. આખો દિવસ ભગવાનના ગુણ લગાવવામાં વિતાવવો. કોઈની નિંદા કોથલી કરવી નહીં. ક્રોધથી દૂર રહેવું. સાંજે ભગવાન શ્રી હરિની આરતી કરવી અને શક્ય હોય તો રાત્રિ જાગરણ કરીને હરિનામનું સ્મરણ કરવું. બીજા દિવસે દ્વાદશીના દિવસે સ્નાન કરીને ભગવાનનું પૂજન કરવું અને શુભ સમયે વ્રતનું પારણું કરવું. મિત્રો, આ હતો પાવનકારી કામિકા એકાદશીનો મહિમા અને વિધિ વિધાન. તો ચાલો હવે આપણે પાવનકારી કામિકા એકાદશીની કથાનું શ્રવણ કરીએ. એક સમયે હસ્તિનાપુરની રાજસભામાં ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં નમન કરીને અત્યંત વિનમ્રતાથી બોલ્યા, હે વાસુદેવ, હે જગન્નાથ, આપે અનેક એકાદશીઓનું મહાત્મ્ય મને સમજાવ્યું છે. હવે કૃપા કરીને અષાઢ માસના વદ પક્ષમાં આવતી કામિકા એકાદશીનું મહાત્મ્ય પણ જણાવો. આ વ્રતનું ફળ શું છે અને ભગવાન શ્રી હરિને આ એકાદશી શા માટે એટલી પ્રિય છે? ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરતા બોલ્યા, હે ધર્મરાજ, તમે ખૂબ જ શુભ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નનો ઉત્તર માત્ર તમારા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે છે. હવે એકાગ્ર ચિત્તે સાંભળો. હું તમને કામિકા એકાદશીનું એવું દિવ્ય મહાત્મ્ય કહું છું જેનું શ્રવણ માત્ર કરવાથી પણ મનુષ્યના હૃદયમાં ભક્તિ જાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેવા લાગ્યા, હે રાજન, અષાઢ માસના વદ પક્ષની આ પવિત્ર એકાદશીનું નામ કામિકા એકાદશી છે. આ એકાદશી ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતનું પાલન કરે છે તેના જીવનમાંથી પાપોનો અંધકાર દૂર થવા લાગે છે અને પુણ્યનો પ્રકાશ ફેલાય છે. હે યુધિષ્ઠિર, આ સંસારમાં મનુષ્ય જાણે અજાણે અનેક પ્રકારના પાપ કરી બેસે છે. ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા અને અહંકાર તેના મનને અશાંત બનાવે છે. પરંતુ ભગવાને પોતાના ભક્તો પર કરુણા કરીને એકાદશીનું એવું વ્રત આપ્યું છે જેના પાલનથી મનની શુદ્ધિ થાય છે અને આત્માને શાંતિ મળે છે. આ કામિકા એકાદશીનું વ્રત માત્ર શરીરનો ઉપવાસ નથી પરંતુ મનને ભગવાનના ચરણોમાં સ્થિર કરવાનો દિવસ છે. જે દિવસે મનુષ્ય ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનનું નામ લે છે અને સારા કર્મો કરવાનો સંકલ્પ કરે છે, તે દિવસ તેનું જીવન બદલવાનું કારણ બની શકે છે. હે રાજન, આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં તુલસી દળ અર્પણ કરનાર ભક્ત મને અત્યંત પ્રિય છે. ભક્તિ વગરના વૈભવ કરતાં પ્રેમથી અર્પણ કરેલું નાનું તુલસી દળ પણ ભગવાનને વધુ પ્રિય લાગે છે. જે ભક્ત ભગવાનની મૂર્તિ સમક્ષ દીપ પ્રગટાવે છે, ધૂપ અર્પણ કરે છે, ભજન કીર્તન કરે છે અને દિવસભર ભગવાનનું નામ સ્મરણ કરે છે તેના ઘરમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને સદ્ભાવનાનો વાસ થવા લાગે છે. હે ધર્મરાજ, જે મનુષ્ય આ દિવસે ગરીબોને અન્નદાન કરે છે,
ગાયની સેવા કરે છે, પક્ષીઓને જળ નાખે છે અને જરૂરિયાતમંદની મદદ કરે છે, તેનું દરેક સત્કર્મ ભગવાન શ્રી હરિ આનંદપૂર્વક સ્વીકારે છે. આ દિવસે કરેલી પ્રાર્થના ભક્તના હૃદયને નિર્મળ બનાવે છે. જ્યારે હૃદય નિર્મળ બને છે ત્યારે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ રહેતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે યુધિષ્ઠિર, ઘણા લોકો માને છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ અતિ કઠિન છે, પરંતુ હું કહું છું કે જે ભક્ત નિષ્ઠાપૂર્વક એકાદશીનું પાલન કરે છે, સત્ય બોલે છે, દયા રાખે છે અને ભગવાનનું નામ સ્મરણ કરે છે, તે ધીમે ધીમે મારા ચરણોની નજીક પહોંચે છે. મિત્રો, એટલા માટે જ ઋષિમુનિએ પણ કામિકા એકાદશીને કલયુગમાં અત્યંત કલ્યાણકારી એકાદશી કહી છે. આ વ્રત માત્ર પુણ્ય આપતું નથી, પરંતુ જીવનમાં સારા સંસ્કારો અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિ પણ પ્રદાન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને આગળ કહેવા લાગ્યા, હે રાજન, આ સંસારમાં ભગવાનને ધન, વૈભવ કે દેખાડો પ્રિય નથી. ભગવાનને તો માત્ર પોતાના ભક્તનું નિર્મળ હૃદય અને નિસ્વાર્થ ભક્તિ જ પ્રિય છે. જો કોઈ ભક્ત પાસે અર્પણ કરવા માટે કિંમતી વસ્તુઓ ન હોય, છતાં તે પ્રેમ અને શ્રદ્ધાથી ભગવાનના ચરણોમાં એક તુલસી દળ અર્પણ કરે, તો ભગવાન તેનાથી અત્યંત પ્રસન્ન થાય છે. કારણ કે ભગવાન વસ્તુનું મૂલ્ય નથી જોતા, પરંતુ ભક્તના હૃદયમાં રહેલો પ્રેમ અને સમર્પણ જુએ છે. હે યુધિષ્ઠિર, કામિકા એકાદશીના દિવસે તુલસીનું પૂજન કરનાર, તુલસીને જળ અર્પણ કરનાર અને ભગવાન શ્રી હરિને તુલસી દળ ચડાવનાર ભક્તના જીવનમાં ધીમે ધીમે શુભતા વધવા લાગે છે. તેના ઘરમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપાનો અનુભવ થવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેવા લાગ્યા, હે રાજન, જે ભક્ત આ દિવસે ક્રોધનો ત્યાગ કરે છે, કઠોર વાણી બોલતો નથી, કોઈનું અપમાન કરતો નથી અને દરેક પ્રાણીમાં ભગવાનનું સ્વરૂપ જોઈને દયા રાખે છે, તે જ આ એકાદશીનું સાચું ફળ મેળવે છે. મિત્રો, માત્ર ઉપવાસ કરવાથી જ વ્રત પૂર્ણ નથી થતું. સાચું વ્રત ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે મનમાં દયા, ક્ષમા, સત્ય અને ભક્તિનો પ્રકાશ પ્રગટે. આ દિવસે કરેલું અન્નદાન ભૂખ્યાને તૃપ્ત કરે છે, કરેલું જળદાન તરસ્યાને શાંતિ આપે છે અને કરેલી સેવા સીધી ભગવાનના ચરણોમાં પહોંચે છે. તેથી પોતાની શક્તિ પ્રમાણે દાન અને સેવા કરવી પણ આ એકાદશીનો મહત્વનો ભાગ છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ધર્મરાજ, જે ભક્ત કામિકા એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે અથવા બીજા લોકોને સંભળાવે છે, તેના હૃદયમાં પણ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધે છે. તે ધીમે ધીમે સદાચારના માર્ગે આગળ વધે છે અને ભગવાનની કૃપાનો અધિકારી બને છે. હે રાજન, જીવનમાં ધન, માન અને વૈભવ આવે કે ન આવે, પરંતુ જો ભગવાન પ્રત્યેની ભક્તિ મળી જાય ને, તો જીવન ધન્ય બની જાય છે. કામિકા એકાદશીનો સાચો સંદેશ પણ એ જ છે. ભગવાનને ક્યારેય પણ ભૂલશો નહીં. દરેક કાર્યમાં ભગવાનનું સ્મરણ કરો, સત્ય તથા ધર્મના માર્ગ પર ચાલો. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ થોડા ક્ષણ મૌન રહ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરના હૃદયમાં ભક્તિનો અદ્ભુત ભાવ જાગ્યો. તેમણે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવીને કહ્યું, હે પ્રભુ, આજે આપે મને સમજાવ્યું કે સાચી ભક્તિ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. હું આ કામિકા એકાદશીનું વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરીશ અને બીજા લોકોને પણ તેનો મહિમા સમજાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રેમભરી વાણીમાં કહેવા લાગ્યા, હે રાજન, આ સંસાર ક્ષણભંગુર છે. ધન, વૈભવ, માન, સન્માન અને સત્તા એક દિવસ અહીં જ રહી જશે, પરંતુ ભક્તિ, સત્કર્મ અને ભગવાનના નામનું સ્મરણ જ જીવાત્મા સાથે આગળ વધે છે. તેથી મનુષ્યએ જીવનમાં ધર્મને ક્યારેય છોડવો નહીં. કામિકા એકાદશીનું વ્રત મનુષ્યને માત્ર પુણ્ય જ આપતું નથી, પરંતુ તેના હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ, દયા, ક્ષમા અને સત્યના ગુણો પ્રગટાવે છે. જ્યારે આ ગુણો જીવનમાં ઉતરે છે, ત્યારે ભગવાનની કૃપા આપમેળે જ પ્રાપ્ત થવા લાગે છે. હે યુધિષ્ઠિર, જે ભક્ત આ દિવસે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરે છે, ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરે છે, તુલસી દળ અર્પણ કરે છે, હરિનામનું સ્મરણ કરે છે અને પોતાની શક્તિ પ્રમાણે દાન તથા સેવા કરે છે, તેનું જીવન ધન્ય બની જાય છે. તેના ઘરમાં સુખ, શાંતિ અને સદ્ભાવ વધે છે. મુશ્કેલ સમયમાં પણ ભગવાન તેને યોગ્ય માર્ગ બતાવે છે. અંતે એવો ભક્ત ભગવાનના ચરણોમાં સ્થાન પામે છે. ભગવાન શ્રી કૃષ્ણની આ અમૃતવાણી સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરના હૃદયમાં અદ્ભુત આનંદ છવાઈ ગયો. તેમણે ભગવાનના ચરણોમાં મસ્તક નમાવીને કહ્યું, હે પ્રભુ, આજે આપે કામિકા એકાદશીનું મહાત્મ્ય સમજાવીને મારા જીવનને ધન્ય કરી દીધું છે. હું આ વ્રતનું પાલન કરીશ અને સૌને પણ તેનું મહત્ત્વ જણાવીશ.
ભગવાન શ્રી કૃષ્ણ સ્મિત કરીને બોલ્યા, હે રાજન, જે મનુષ્ય ભક્તિભાવથી કામિકા એકાદશીનું વ્રત કરે છે તેનું જીવન ધીમે ધીમે પ્રકાશમય બને છે અને મારા આશીર્વાદ હંમેશા તેના પર રહે છે. મિત્રો, કામિકા એકાદશીની આ પાવનકારી કથાથી આપણને એ બોધ મળે છે કે માત્ર એક દિવસનો ઉપવાસ નથી કરવાનો આપણે, પરંતુ આપણા મનમાંથી ક્રોધ, ઈર્ષા, અહંકાર અને દ્વેષનો પણ ત્યાગ કરવાનો છે. ભગવાનનું નામ સ્મરણ કરી, માતા પિતાનો આદર કરી, જરૂરિયાતમંદોની મદદ કરી અને તુલસી માતાની સેવા અવશ્ય કરવી. ભગવાનની ભક્તિમાં જ જીવનનું સાચું સુખ સમાયેલું છે. ભગવાન શ્રી હરિ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે, કારણ કે જે ભગવાનનું શરણ સ્વીકારે છે તેને ભગવાન ક્યારેય એકલા છોડતા નથી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક નવા ધાર્મિક વિડીયો સાથે.